મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે એક અલગ પ્રકારની ફોમની કીટ જોવાના છીએ જે સ્લીપવેલ કંપનીએ બનાવેલી છે। સ્લીપવેલ કંપનીના એક ગાદલાની રેન્જ છે જેનું નામ છે સ્લીપવેલ પ્રો ફિટરેસ્ટ ગાદલા। હવે સ્લીપવેલ પ્રો ફિટરેસ્ટની અંદર આ ફિટરેસ્ટ ક્લાસિક ગાદલું છે, અહીંયા જે રાખેલું છે ફિટરેસ્ટ પ્રીમિયમ ગાદલું અને આ છે ફિટરેસ્ટ લક્ઝરી ગાદલું। હવે આ ગાદલાની અંદર ખાસ એક પ્રોફાઇલ ફોમ આપેલ છે, એક્યુ પ્રોફાઇલ સપોર્ટ લેયર। સામાન્ય રીતના અહીંયા ફોટામાં જો તમને દેખાશે આ ટાઈપના સ્ટ્રક્ચર છે આ ગાદલાના, પરંતુ આ સ્ટ્રક્ચરમાં જે ફોમ આપેલું છે ને એક્યુ પ્રોફાઇલ સપોર્ટ લેયર એ દેખાડવા માટે કંપનીએ જો આ ટાઈપની એક ઇનોવેટિવ કીટ બનાવેલી છે। મિત્રો આ કીટ છે જુઓ આ પ્રકારની। હવે સૌથી ઉપર જો અહીંયા લખેલું સ્લીપવેલ અંદર હે એસી વાલી ચીઝ, આ ટાઈપની આખી જો લાકડાની કીટ છે, લાકડા વુડન ટાઈપની આ રીતની છે। હવે આને આપણે ઓપન કરશી, જો અહીંયા આખું હિન્દીમાં લખેલું છે इसमें એસી વાલી ચીઝ। તો આની અંદર જુઓ હવે તમને ફોમ સ્ટ્રક્ચર આપેલા છે, આ ક્વિલટેક ફોમ છે। સામાન્ય રીતના તમે સ્લીપવેલના આપણા રિવ્યૂવાળા વિડીયો જોયા હોય ને તો એની અંદર આપણે ક્વિલટેક ફોમ બતાવી કે આ સ્લીપવેલ કંપનીની પેટર્ન છે અને કંપની છે ને એ ગાદલાના ઉપરના લેયરની અંદર ઘણા સ્લીપવેલના ગાદલા છે જેની અંદર કંપની ક્વિલટેક ફોમ યુઝ કરે છે, તો ગાદલાના ટોપ લેયરમાં ક્વિલ્ટિંગની અંદર આ વાળું ફોમ યુઝ કરતી હોય। આજે આપણે ઓપન ફોમ જોઈ રહ્યા છીએ, જુઓ આ ક્વિલટેક ફોમ છે, ક્વિલ્ટિંગની અંદર યુઝ કરે। હવે એની નીચે આ જુઓ તમે, આ જે આપણે આના રિવ્યૂ કરેલા છે આ ત્રણેય ગાદલાના આપણી ચેનલમાં છે રિવ્યૂ, એની અંદર મિત્રો આ ફોમ એક્યુ પ્રોફાઇલ સપોર્ટ લેયર તમે જો વ્યવસ્થિત જોશો તમને આઈડિયા આવશે કે આની અંદર જો આ આખી ડિઝાઇન બનેલી ખાડા ખાડા છે, એગની જે ટ્રે હોય ને એ ટાઈપની ડિઝાઇન છે। એટલે આ છે એક્યુ પ્રોફાઇલ સપોર્ટ લેયર જે ફિટરેસ્ટના તમામ ગાદલાની અંદર, એટલે કે ત્રણેય ગાદલામાં તમને આ ફોમ જોવા મળશે। અહીંયા લખેલું છે ને એસી, આ એસી એટલા માટે લખ્યું છે કે આ કુલિંગ માટે આપે છે કે આની ઉપર તમે સૂતા હોય તો શરીરની ગરમી જો આ ખાંચા છે એની અંદર જશે, પરંતુ ગરમી છે ને આ સાચવી નહીં રાખે, વેચી નાખશે, જેને કારણે આ ગાદલાની અંદર તમને ગરમીનો ઇસ્યુ ના આવે, એટલે અહીંયા એસી લખેલું છે। તો આ ટાઈપનું એક્યુ પ્રોફાઇલ સપોર્ટ લેયર આ ત્રણેય ગાદલાની અંદર આપેલું છે। હવે એની ઉપર જુઓ ઇમ્પ્રેશન્સ કમ્ફર્ટ લેયર, ઇમ્પ્રેશન્સ કમ્ફર્ટ લેયર આ પ્રકારનું હોય છે। આને છે ને ઇમ્પ્રેશન્સ એટલે મેમરી ફોમ કહે, જો આ પ્રકારનું મેમરી ફોમ હોય છે, આ ધીરે ધીરે ઉપર આવે લો રિસ્પોન્સ ફોમ હોય, એટલે સ્લીપવેલ આને ઇમ્પ્રેશન્સ ફોમ આપેલું છે, ઇમ્પ્રેશન્સ કમ્ફર્ટ લેયર। હવે આ છે રેસીટેક ફોમ સપોર્ટ લેયર। હવે રેસીટેક ફોમ જુઓ આ પ્રકારનું, આ એચઆર ફોમ છે, સામાન્ય રીતના એચઆર ફોમને સ્લીપવેલે અલગ નામ આપ્યું છે રેસીટેક, અને મેમરીને અલગ નામ આપ્યું છે ઇમ્પ્રેશન્સ ફોમ। તો સ્લીપવેલની જે ફિટરેસ્ટ ગાદલાની મિત્રો રેન્જ છે ને આ ગાદલાની અંદર આ પ્રકારના દરેક ફોમ આની અંદર યુઝ થાય છે। તો સામાન્ય રીતના પહેલાં શું થતું કે એક ગાદલું હોય ને તો એ ગાદલાનું મિનિએચર હોય, તમે આપણા રિવ્યૂ જોયા હોય તો તમને આઈડિયા હશે કે માનો કે સ્લીપવેલનું સ્પાઇનટેક એર ગાદલું છે તો એનું એક મિનિએચર હોય કે કેવું સ્ટ્રક્ચર છે, પરંતુ આ આખી એક ઇનોવેટિવ કીટ એ રીતના બનાવેલી છે કે ત્રણેય ગાદલામાં જે ફોમ આપેલા છે ને બધા ફોમ આની અંદર ઓલમોસ્ટ આવી ગયા, તો એક કીટની અંદર જ તમે જોઈ શકો। તો મિત્રો સ્લીપવેલ કંપની છે ને ટાઈમે કંઈક અલગ કરે, તો આ ટાઈપની કીટ છે। આની પહેલાં આપણે એક વિડીયોમાં જો આ ટાઈપની કીટ બતાવેલી, આ નેક્સા ફોમને મેમરી ફોમને ડિફરન્શિએટ કરવા માટે આ ટાઈપની કીટ બનાવેલી હતી, એનો આપણે એક વિડીયો બનાવેલો જ છે સ્પેશિયલ કે કઈ ટાઈપની છે। હવે આ ઈ કીટ હજી માર્કેટમાં આવી ત્યાં સુધીમાં આ કીટ એ કંપનીએ માર્કેટની અંદર લોન્ચ કરી દીધી, તો સારો આઈડિયા છે। ઘણી બધી કંપનીઓ આ સેગમેન્ટની અંદર મેટ્રેસ સેગમેન્ટમાં છે, એને મારા ખ્યાલથી શીખવું જોઈએ સ્લીપવેલ પાસેથી। ઓમ જોઈ તો આ થોડું ઘણું જોઈને તો કોસ્ટ કટિંગ પણ થઈ જાય, કારણ કે ત્રણ ગાદલાના જે ફોમ છે ને એક કીટની અંદર આજે આપી દીધા, એટલે લુકમાંય સારું લાગે, કંઈક ઇનોવેટિવ આઈડિયા પણ લાગે, બધી રીતના બેસ્ટ। અને આ શોરૂમમાં રાખી હોય ને તો લોકો આવીને પૂછે કે આ છે શું, એટલે સારો આઈડિયા છે સ્લીપવેલનો।